નમસ્કાર મિત્રો, હું છું મેહુલભાઈ. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ કંપની છે, તો એ કંપનીનો છે આઈપીઓ અત્યારે ઓફરમાં છે. મતલબ કે આઈપીઓ ભરાવાનું શરૂ છે થઈ ગયું છે. હવે કંપનીને રૂપિયાની જરૂર છે તો કે 10,602 કરોડ રૂપિયાની કંપનીને જરૂર છે. 10,602 કરોડ રૂપિયા છે કંપની ભેગા કરવા માટે આઈપીઓ છે તે કાઢેલો છે. એની પ્રાઇસ બેન્ડની વાત કરીએ, મતલબ કે બીડ પ્રાઇસ આપણે જેને કહીએ તો કે 2,061 થી લઈ અને 2,165 રૂપિયા સુધી તમે એપ્લાય કરી શકો. આપણે જ્યારે હંમેશા એપ્લાય કરતા હોય ત્યારે મેક્સિમમ પ્રાઇસ જે છે તો કે 2,165ની પ્રાઇસ ઉપર જ આપણે છે એપ્લાય કરવું જોઈએ. અને કંપનીને રૂપિયાની જરૂર છે, 10,602 કરોડ રૂપિયાની કંપનીને જરૂર છે. પછી ઓપન ડેટની વાત કરીએ તો કે 12 તારીખથી છે આઈપીઓ ભરવાનું શરૂ થઈ ગયું છે. 12 તારીખથી આઈપીઓ એપ્લાય કરવાનું છે શરૂ થઈ ગયું છે. અને 16 તારીખ છે એની છેલ્લી તારીખ છે. ક્લોઝિંગ ડેટ છે 16 તારીખ છે. 16 તારીખે તમે 5 વાગ્યા પહેલાં છે આઈપીઓ માટે તમારે એપ્લાયની પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરી લેવી જોઈએ. 5 વાગ્યા પછી છે તમારે યુપીઆઈનું મેન્ડેટની પ્રક્રિયા છે એ પ્રોસેસ થશે નહીં. અને તમે જ્યારે આઈપીઓ એપ્લાય કરવા માંગો છો એ આઈપીઓની જે એપ્લિકેશન છે એ રિજેક્ટ થઈ જશે. પછી એલોટમેન્ટ ડેટની વાત કરીએ તો કે 17 તારીખે છે તમને એનું એલોટમેન્ટ છે એ ખબર પડી જશે. 17 ડિસેમ્બરે, મતલબ કે કાલના દિવસે તમને સાંજના ટાઈમ સુધીમાં તમને ખબર પડી જશે કે તમે જે એપ્લાય કરેલો છે આઈપીઓ એ આઈપીઓ તમને એલોટ થયો છે કે નહીં. પછી લિસ્ટિંગની વાત કરીએ તો કે લિસ્ટિંગ ડેટ છે 19 ડિસેમ્બર. લિસ્ટિંગ છે એ 19 ડિસેમ્બરે છે સ્ટોક એક્સચેન્જ ઉપર સવારે 10 વાગે છે એનું લિસ્ટિંગ થશે. હવે તમે આઈપીઓ એપ્લાય કરવા માટેની પ્રોસેસ કરો છો એની વિશે તમને કાંઈ પણ નથી સમજાતું અથવા ક્યાંય પણ ભૂલ થાય છે, ક્યાંય અટકો છો, તો આપણે જે શેર માર્કેટના જે આપણે નંબર રાખેલા છે 76 005 35 49, આ નંબર ઉપર તમે મેસેજ પણ કરી શકો અથવા તો તમે કોલ કરીને જાણકારી પર તમે મેળવી શકો છો. 76 005 35 49.